લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આજે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. શરૂઆત સેલ્ફી પોઈન્ટ દ્વારા અહીં કરાઈ છે અને એ પછી શેખરભાઈની કેન્ટીન અને સાથે સાથે સાદુ તારો સંગડો છોડું મિત્રો પણ મારા સાથે છે. શેખરભાઈની કેન્ટીન સાથે જિજ્ઞેશ બાપુ અને શેખરભાઈની કેન્ટીનની એક વિશેષતા છે મીન્સ કે આ છે નાન ખટાઈ જે શેખરભાઈ વેચતા, આ છે રૂમ જોઈ શકીએ છીએ, આ પણ શેખરભાઈની કેન્ટીનમાં વેચાતું, અને આ છે ખારી સિંગ. એ રીતે એક પ્રતિક માત્ર અહીં શેખરભાઈની કેન્ટીન બનાવી છે. અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે આ શેખરભાઈની કેન્ટીન કોલેજ કેમ્પસની બહાર હતી, પણ એક શેખરભાઈની યાદો અત્યારે દરેક વિદ્યાર્થીઓના માનસ પર છે. કે ક્લાસ ફ્રી પિરિયડ હોય કે ક્લાસ, ત્યારે શેખરભાઈની કેન્ટીનમાં રૂમ, ચાય અને સિંગ અને ક્યારેક નાન ખટાઈની પણ અમે મોજ લેતા. તો કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. આપણે જોયું સેલ્ફી પોઈન્ટ, અને સર અમારા આવી રહ્યા છે સાયકોલોજીના કેતનભાઈ ધોળકિયા, કારણ કે ખૂબ જ એમને મહેનત કરી છે અમારા માટે. અને પાછા હવે આપણે જઈ રહ્યા છીએ રજિસ્ટ્રેશન તરફ. એક નાનકડી શુભેચ્છા આપણે લઈ લઈએ રાજેન્દ્રસિંહ બાપુ પાસેથી, અમારા જનરલ સેક્રેટરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બસ કેવી તૈયારીઓ છે આજની ને કેવો જોશ છે વિદ્યાર્થીઓમાં? તૈયારી સરસ થઈ ગઈ છે. બધા વિદ્યાર્થીઓ જે ભૂતપૂર્વ બધા અત્યારથી વહેલા આવી ચૂક્યા છે. હજી કેટલાય રસ્તામાં છે, દૂર બહારગામથી આવનારાઓ પણ હજી બધા રસ્તામાં છે. એટલે સરસ મજાનું આયોજન શેખરભાઈની કેન્ટીનથી શરૂઆત અને શેખરભાઈની કેન્ટીનથી પૂર્ણાવતી કરશું, અને એની વચમાં અત્યારના રજિસ્ટ્રેશન બધા એકબીજાને મળે છે. એક અલગ અનેરો આનંદ જેવું લાગે. શેખરથી શિખર સુધી ની આપણી યાત્રા છે. અને બધા 30 વર્ષ પછીના જે મુલાકાત થાય છે, એક અલગ આખો માહોલ લાગી રહ્યો છે. સરસ, થેન્ક યુ. તો આપણે હવે જઈએ રજિસ્ટ્રેશન કાઉન્ટર તરફ, જોઈએ ત્યાં શું એક્ટિવિટીઝ ચાલી રહી છે. ફર્સ્ટ રજિસ્ટ્રેશન મેં કરાવેલું છે જનરલ સેક્રેટરી રાજેન્દ્રસિંહની સાથે. એ પણ એક ગૌરવની વાત છે કે 800થી વધારે વિદ્યાર્થીઓ વચ્ચે એક ફર્સ્ટ રજિસ્ટ્રેશન છે. અહીંયા રજિસ્ટ્રેશન કાઉન્ટર છે, જોઈ શકીએ છીએ. અને રજિસ્ટ્રેશન માટે એટલે એ રજિસ્ટ્રેશન પછી આપણે જઈશું મુખ્ય હોલમાં.